ઓકાત નથી. તું એટલી બધી ફાકા ફોજદારી કરતી હતી. ક્રિષ્ના પટેલને આપણે આ પર્સનલી લાઈવના માધ્યમથી મોઢે કહેવાનો છું. અને મોઢે હું એટલા માટે કહેવાનો છું કેમ કે એણે મારા સમાજને આતંકવાદી કીધા, લુખ્ખા કીધા, હરામી કીધા. એની અંદર હું પણ એક આવી જાઉં છું. જો મારા સમાજને આતંકવાદી કે લુખ્ખા કહેતા હોય પણ યુવરાજ તું એકવાર આવ્યો તો ખરા બટા, વડોદરામાં તો આય. તારી માએ જો તને એક ગોદાનો લીધો હોય તો તું વડોદરામાં તો આય. નહીં તો હું એવું માનીશ કે તારી માએ ભંડારો કર્યો તો ક્યાંક, એમાંથી તું પેદા થયો તો. તારો બાપ ક્યાંક કાંટો મારવા ગયો હશે એ રાતે, હા, કોઈક પ્રોટેક્શન વગર તને કરીને ગયો, બરોબર? એટલે સુધરી જા હાથે કરીને. હું તો 18 વર્ષમાં ભેગા રાખવા વાળો છું. તને શું તકલીફ પડે? તારી જેમ અમે થોડા મંદિરમાં ભીખ માંગવા વાળા છીએ. કેવું છે આનંદરાવ? હે તારી જે અરે પણ તું આય ને, હે એ ચોટલી ધારી, તને જ કહું છું તું એકવાર વડોદરા તો આય, પછી હું તને તારી ઓકાત બતાવું.